તો પરસોત્તમ રૂપાલા સામે મૃતકના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે। સિવિલ હોસ્પિટલ પહોંચતા રૂપાલા અને રામ મોકરિયાને પરિવારજનોએ ઘેર્યા હતા। ઘટનાના ચોથા દિવસે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા રૂપાલા અને મૃતકના પરિવારજનોએ પરસોત્તમ રૂપાલા સામે રોષ વ્યક્ત કર્યો છે। મૃતદેહ ન મળતા પરિવારજનો હેરાન થઈ રહ્યા છે। પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સસ્પેન્ડ કરવા એ કાર્યવાહીનો ભાગ છે અને હજુ મોટી કાર્યવાહી થઈ શકે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। તપાસ પર મુખ્યમંત્રી નજર રાખી રહ્યા છે અને આ ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થશે તેવું પણ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું। જવાબદારો સામે જરૂરી કાર્યવાહી થશે અને પરિવારજનોની મદદ માટે તૈયાર છીએ તેવું પણ આશ્વાસન પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું। પરિવારજનોની લાગણીને અનુરૂપ એક્શન લેવાય તેવા પ્રયાસ પણ કરવામાં આવશે તેવી બાહેધરી પણ પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવી। બધાને હું 3 દિવસથી મળું છું ભાઈ, હું 3 દિવસથી મળું છું। અમારી પાસે નામ હોય ને અમે ત્યાં બધાને બેઠા ને ત્યાં બેઠા જ અમે 3 દિવસ થયા છે। મારી વાત સાંભળો, આપણા ગુજરાત સરકારમાં ખાલી 48 કલાકમાં સરકારી મેન રિપોર્ટ મેચ નથી કરતો સરકાર મારો ભાઈને જોબ મળશે 12 નોકરી કરતો સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। અમારી માહિતી પ્રમાણે 17 ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે। એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી। હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું। અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે। હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો। અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો। એ પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય છે। સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતું। આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું। એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે